નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે. આગામી 2 કલાક ભારે માનવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 2 કલાક માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ તેમજ સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ દરમિયાન પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 6 ઇંચ જેટલો ખાબકી ગયો. નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ, પારડીમાં 4 ઇંચ, સુરતના પલસાણામાં 3 ઇંચ, મહુવામાં 2.5 ઇંચ, ચીખલીમાં 2.5 ઇંચ, સુરત શહેરમાં પણ 2 ઇંચ, બારડોલીમાં 1.5 ઇંચ, સુરતના અંબિકામાં 1 ઇંચ અને અન્ય 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં જામ્યો છે વરસાદી માહોલ. નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મોડી રાતથી જ વરસાદી માહોલ જામી ગયો. મોડી રાતથી ચાલુ થયેલો અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા. જોકે વરસાદી માહોલ ફરી જામતા જગતના તાતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે જલાલપોર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો ગતિમાન થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર દાન ચોરી કેસમાં આજે સુનાવણી. રામ મંદિર દાન ચોરી કેસમાં SITએ સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરશે. અરજીઓમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાન અને ચઢાવાના સંચાલનની તપાસની માંગ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી હાથ ધરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય. ઈરાનમાં સતત અમેરિકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતે તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. ઈરાનની યાત્રા ન કરવા અને જે ભારતીયો પહેલાથી જ ઈરાનમાં છે તેઓ અસ્થાયી રૂપે દેશ છોડવા ઉપર વિચાર કરે. દૂતાવાસે ઈરાનમાં ભારતીય લોકોને સતર્ક રહેવા, સૈન્ય પ્રવૃત્તિવાળા વિસ્તારોથી દૂર રહેવા અને સ્થાનિક વહીવટી તંત્રના આદેશોનું પાલન કરવા અને સમાચારો ઉપર નજર રાખવા માટે અપીલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સારો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં વિવિધ ભાગોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન પર તાબડતોડ હુમલો. અમેરિકા અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ વધી રહ્યું છે. અમેરિકાએ સતત 9મી રાત્રે ઈરાન ઉપર હુમલો કર્યો. રિપોર્ટ અનુસાર અમેરિકી હુમલામાં ઉત્તર પશ્ચિમી શહેર તબરીજ સહિત અનેક વિસ્તારોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે દક્ષિણ પ્રાપ્ત હોર્મોઝગાન અને બુ શહેરમાં પણ વિસ્ફોટકોના અવાજ સંભળાયા હોવાની પુષ્ટિ થઈ રહી છે. અમેરિકી દૂતાવાસે અમેરિકી નાગરિકોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે આદેશ આપ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના જલાલપોરમાં 2 કલાકમાં 2.5 ઇંચ રસ્તાઓ થઈ ગયા પાણીમાં ગરકાવ. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ સહિત 57 તાલુકામાં વરસાદ નોંધાયો. આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની ધોધમાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર જૈન સમાજનો લાડુ નિર્વાણ ઉત્સવ. મહિલા પીઆઈની નજર ચૂકીને મહિલાઓએ 30 સીડી પર લાડુ ચડાવ્યા. જાહેરનામા ભંગ વચ્ચે સનાતનની દૂધધારા યાત્રા પોલીસે અટકાવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો. નાના પૌઢામાં 1.5 ઇંચ, કપરાડામાં 1.36, ડાંગ આહવામાં 0.94, વાંસદામાં 0.91, વાપીમાં 0.51, કુકરમુંડામાં 0.47, ઉમરગામમાં 0.43, વ્યારામાં 0.39, ઉમરપાડામાં 0.63, ધરમપુરમાં 0.59, ખેરગામમાં 0.59,
સુબીરમાં 0.55, નેત્રંગમાં 0.55, દેડિયાપાડામાં 0.55, સોરગઢમાં 0.39, પાડીમાં 0.39, તિલકવાડામાં 0.39, વઘઈમાં 0.35, ઉખાઈમાં 0.35 અને ચોરાસીમાં 0.31 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક જેવું લાગતું સેટઅપ, થઈ છે લાખોની છેતરપિંડી. 15 મિનિટમાં અસલી સોનું લઈને નકલી મેનેજર ખેલ કરી ગયો. જી હા દોસ્તો, ચેમ્બરની બાજુમાં લોકર રૂમ અને ગુપ્ત દરવાજો હતો. ઇન્ટરવ્યુ આપવા આવેલા લોકોને બેંકનો સ્ટાફ પણ બનાવી દીધો હતો. માહિતી એવી છે કે ડુપ્લિકેટ બેંક ઊભી કરી અને બેંકમાં ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યો. ઇન્ટરવ્યુના ઉમેદવારોને કર્મચારીઓ હોય તેવી જગ્યા પર બેસાડી દેવામાં આવ્યા અને નાટક રચવામાં આવ્યો. ત્યારે રથયાત્રામાં સોનાના બિસ્કિટની જરૂરિયાત છે તેવું બેંકે એક જ્વેલર્સવાળાને જણાવ્યું અને તે મુજબ લાખો રૂપિયાના સોનાની ડીલ થઈ અને કહ્યું કે સોનું તમે ઓફિસે આપી જજો અને રોકડા પૈસા લઈ જજો. જ્યારે સોનું આપવા માટે કેબિનમાં બાપ અને દીકરો જાય છે ત્યારે સોનું બેંકના મેનેજરે લીધું અને કીધું કે બાજુની રૂમમાંથી કેશ લઈને આવું છું. તેમ કરતા બાજુની રૂમમાં ગયા અને જે ગુપ્ત દરવાજો હતી ત્યાંથી તે છૂમંતર થઈ ગયા અને લાખો રૂપિયાનું સોનું બચાવી પાડવામાં આવ્યું છે. એટલે કે જ્યારે બાપ અને દીકરાને થોડો સમય રાહ જોતા ખબર પડી કે અત્યારે તો કોઈ દેખાતું નથી, તપાસ કરતા જાણવા મળ્યું કે એ જે ડુપ્લિકેટ મેનેજર હતો એ છૂ થઈ ગયો છે. અને બેંકના સ્ટાફ જોડે માહિતી પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અમે સ્ટાફવાળા નથી, અમે તો ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા અને અમને અહીંયા આગળ બેસાડી દીધા છે. આ રીતે લાખો રૂપિયાનું સોનું લઈને તે ડુપ્લિકેટ બેંકનો મેનેજર ફરાર થઈ ગયો છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.